હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવી છે એક નવા ટોપિક વિશે, પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. અગાઉના લેક્ચરની અંદર આપણી પાસે બે સમાંતર તાર હોય તો એમની વચ્ચે લાગતું બળ, જો બંનેમાંથી પ્રવાહ એક જ દિશામાં જતો હોય તો એ બળ આકર્ષી પ્રકારનું, અને એ પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ બળ અપાકર્ષી પ્રકારનું છે. આવી બધી વાત આપણે કરી ગયા છીએ. હવે આજે એ જ રીતે આપણે નવી એક વાત કરવાના છીએ અને એ છે ટોર્ક વિશે. તમને યાદ હશે કે જ્યારે આપણે ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા હતા તો આપણી પાસે ડાયપોલ હતી અને એ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ = P × E આપણે સાબિત કર્યું હતું. તો એવી જ રીતે અહીંયા આગળ મારી પાસે એક પ્રવાહ આધારિત ગૂંચળું છે અને એ ગૂંચળાને હું કોઈક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકું છું તો એના પર પણ ટોર્ક લાગશે. તો કેટલું લાગશે એ આપણે વાત કરવાના છીએ. તો જુઓ, અહીંયા આગળ પહેલું, અહીંયા મેં એક આકૃતિ દોરી છે. એની અંદર જે છે, અહીંયા આ બે છે એ ચુંબકો છે. આને હું નોર્થ પોલ કહું અને આને સાઉથ પોલ કહું તો નોર્થથી સાઉથની દિશામાં, એટલે આ દિશા જે છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. આ દિશા N થી S ની દિશામાં, એટલે એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય એ માટે મેં ચુંબકને અહીંયા આગળ બે ગોઠવી દીધા છે. બીજી વસ્તુ, આની અંદર તમને જે દેખાય છે ABCD, આ જે છે એ પ્રવાહ આધારિત ગૂંચળું છે અને એ ગૂંચળાની સાથે એક બ્રશ જોડી અને અહીંથી બેટરી દ્વારા પ્રવાહ આપણે અંદર દાખલ કરીએ છીએ. તો એ જે પ્રવાહ છે એ પ્રવાહની દિશા તમે જોઈ શકો છો. અહીંથી જે પ્રવાહ છે એ આમ જાય છે, બરાબર, A થી B, પછી ત્યાંથી પ્રવાહ આ દિશામાં છે અને આ રીતે જે છે એ પ્રવાહ અહીંયા આગળ વહન પામે છે. અહીંયા આગળ જે મેં ગૂંચળું લીધું છે, ધારો કે આ જે બાજુઓ છે BC અને AD, એની લંબાઈને હું A વડે દર્શાવું છું. તો આ બે બાજુઓ છે AB અને CD, એની જે લંબાઈ છે એને હું સ્મોલ b વડે દર્શાવું છું. ઓકે, હવે અહીંયા આગળ પ્રક્રિયા શું થશે એ સમજો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ તાર હોય એ તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ તાર પર લાગતું બળ F = આપણે કયા સૂત્રથી વ્યાખ્યાયિત કર્યું હતું? IL × B, અથવા તો આપણે લખીએ છીએ કે ILB sin θ. આ સૂત્ર વડે એ જે તાર હોય એના પર લાગતું બળ વ્યાખ્યાયિત કરી શકાય. તો પહેલું આપણે એ ચેક કરીએ અહીંયા આગળ કે આપણા જે તાર છે, અહીંયા ટોટલ 4 તાર વિચારી શકાય. તો એ 4 પર લાગતું બળ કેટલું? ઓકે, જેની અંદર તમને ધ્યાન જ છે કે થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો છે? તો લંબાઈ થશે અને B એટલે ચુંબકીય ક્ષેત્ર, બે વચ્ચેનો ખૂણો થશે. તો પહેલું તમે BC તાર જુઓ ને. BC તાર છે એની લંબાઈનો સદિશ હું કહું તો એ આ દિશામાં થશે અને આકૃતિની અંદર તમને દેખાય પણ છે કે ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. તો એનો અર્થ એવો થયો કે બે એક જ દિશામાં છે તો θ 0 થશે. એનો અર્થ કે ચુંબકીય ક્ષેત્રને કારણે એ તાર પર કોઈ બળ લાગશે નહીં. કયા તાર પર? BC ઉપર. એ જ રીતે આ AD તાર જુઓ. આ AD તાર છે એ પણ, એનો પણ જો આપણે લંબાઈનો સદિશ કહીએ તો આ દિશામાં થાય અને ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે તો પાછો θ 0 થયો. દેટ મીન્સ કે એના લીધે પણ, ચુંબકીય ક્ષેત્રને લીધે અહીંયા પણ આ તાર પર કોઈ બળ લાગતું નથી. તો હવે એ બે તાર પર તો બળ નથી લાગતું. હવે બાકીના બે તાર માટે હું વાત કરું તો જુઓ, આ તાર AB માંથી પ્રવાહ આમ જઈ રહ્યો છે અને આ ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં છે. તો બંને જે છે, બંને વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલો છે? 90, અને sin 90 શું થાય? 1. એનો અર્થ એવો થાય કે આ જે તાર છે એ તાર AB છે તો તાર AB પર લાગતું બળ શું થશે? તો I, પછી એની લંબાઈ છે એ લંબાઈને આપણે સ્મોલ b થી દર્શાવી છે × B, અને sin θ બરાબર શું છે? 90, અને sin 90 ની વેલ્યુ શું થઈ ગઈ? 1. એટલે કે આના પર લાગતું જે બળ છે એ કેટલું છે? IB × B જેટલું. એ જ રીતે આ તાર CD માટે આપણે લખીએ તો તાર CD માટે, એ તાર માટે લાગતું જે બળ છે એ બળ કેટલું થશે? આને તમે F1 F2 નામ પણ આપી શકો છો. તો આના માટે પણ જો પ્રવાહ આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એનો અર્થ અહીંયા પણ θ 90 છે તો સૂત્ર ILB sin θ માં હું કિંમત મૂકું. લંબાઈ જે છે આની લંબાઈ પણ B જેટલી જ છે અને θ પાછો 90 છે. તો આનો અર્થ એવો થયો કે આ બંને બળ લાગ્યા. અમે માત્ર મૂલ્ય લખ્યા છે, દિશા વિશે હજી ઉલ્લેખ કર્યો નથી. તો દિશા વિશે ખાસ સમજો. આપણી પાસે સૂત્ર પ્રમાણે IL × B છે
એટલે આપણી પાસે જમણા હાથના સ્ક્રૂનો નિયમ હોય તો હું IL ક્રોસ બીની દિશામાં એટલે L ક્રોસ બી, Lથી બીની દિશાની અંદર જો આપણે જમણા હાથનો સ્ક્રૂ ફેરવીએ તો એની મદદથી આપણે જાણી શકીએ કે બળ કઈ તરફ લાગશે. જુઓ તો અહીંયા આગળથી આપણે પહેલાં તાર AB માટે વાત કરીએ તો તાર AB માટે લંબાઈનો સદિશ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો આપણો જમણા હાથનો સ્ક્રૂ આ દિશામાં ફરશે. તો તમે સ્ક્રૂ છે એને આ દિશામાં ફેરવો એનો અર્થ એવો થાય કે સ્ક્રૂ અંદર તરફ જશે. એનો અર્થ એવો થયો કે આ બળ કઈ દિશામાં છે તો અંદર તરફ. આની અંદર જુઓ, આની અંદર જે છે લંબાઈ જે છે એ આ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. તો તમે જ સ્ક્રૂ છે લંબાઈથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફેરવો એટલે આમ ફરશે, આમ ઊંધો ફરે એટલે સ્ક્રૂ બહાર આવે. બહાર આવે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થયું? બહાર તરફ. તો જોઈ શકો છો કે આ ચુંબકીય ક્ષેત્ર બંને છે એના મૂલ્ય તો સરખા છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો શું એનું પરિણામી 0 થઈ જશે? ના, 0 નથી થતું. એનું રીઝન છે કે આ બંને બળ લાગે છે ખરા પણ બંને એક રેખસ્થ નથી, એક જ રેખા પર નથી આવેલા. એટલે દાખલા તરીકે મારી પાસે અહીંયા આગળ આ રીતે આ સળિયો હોય, અહીંયા આગળ હું અહીંયા આ છેડે જેટલું બળ લાગતું હોય એટલું જ અહીંયા આગળ આ રીતે લગાડું તો શું થાય? આનું શું થવાનું? જ્યારે બળ એક રેખસ્થ ન હોય તો એના પર શું થાય? બળ લાગવાને કારણે એનું પરિભ્રમણ થાય, ટોર્ક લાગે. આ વસ્તુ તમે જાણો છો. તો એનો અર્થ એવો થયો કે અહીંયા પણ આ AB તાર છે તો એના પર લાગતું બળ અંદર તરફ છે અને CD તાર છે એના પર લાગતું બળ બહાર તરફ છે. એટલે બંને બળ એક રેખસ્થ નથી, માટે બળ યુગ્મ રચે અને એને કારણે શું થાય? ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે આ શું થાય? પરિભ્રમણ કરે. તો તમે વિચારી શકો છો કે અહીંયા આગળ આપણું ગૂંચળું છે, અહીંયા આગળ બળ આમ અંદર લાગે છે. વિચારજો, આ છેડે બળ અંદર લાગે છે અને આ છેડે બળ બહાર લાગે છે. એટલે તમે ઇમેજિન કરો તમારી પાસે આમ ગૂંચળું હોય, અહીંથી આમ બળ લાગતું હોય અંદર અને અહીંથી આમ બળ બહાર લાગતું હોય તો આ દિશામાં પરિભ્રમણ થાય, આ દિશામાં અહીંયા આગળ. એટલે એ રીતે જે છે એનું શું થવાનું છે? પરિભ્રમણ. એટલે આ એની ભ્રમણાક્ષ આપણે દર્શાવી છે. તો આ રીતે જે છે એ આ ભ્રમણાક્ષની આસપાસ જે છે એ તમારું આ જે ગૂંચળું છે એ ગૂંચળું અહીંયા આગળ પરિભ્રમણ કરશે. તો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે ગૂંચળું જે છે એ ગૂંચળું કઈ રીતે પરિભ્રમણ કરતું હોય છે. હવે બીજી વાત જે છે એ બીજી વાત આપણે એ કરશું કે અહીંયા આગળ ટોર્ક કેટલું લાગે છે. એ પણ બહુ જ વસ્તુ જરૂરી છે કે ટોર્ક અહીંયા આગળ કેટલું લાગે છે. તો એ ટોર્ક વિશે હવે હું તમને સમજાવું. સમજો, જુઓ, ટોર્ક કેટલું લાગે છે મારે ગણવું હોય તો હું એને કઈ રીતે ગણું છું? ધ્યાનથી સમજો. પહેલું જે છે આ બંને જે બળ લાગે છે એ બળને હું અહીંયા આગળ આ રીતે દોરીને બતાવું તો એક બળ અંદર તરફ ને બીજું બળ બહાર તરફ, એટલે ટૂંકમાં બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, અહીંયા આગળ આપણું જે ગૂંચળું છે ક્ષેત્રફળનો સદિશ જે છે એ હું દોરું તો એ કેવો હોય? પૃષ્ઠને હંમેશા લંબ રૂપે હોય. આ તમે જાણો છો. અહીંયા આગળ આપણી આની જે ગોઠવણી છે એ રીતે આપણે આને દર્શાવીએ તો જુઓ, અહીંયા આગળ આ જે અંતર છે આ અંતર એ જેટલું થશે. એટલે આટલું જે અંતર છે એને હું એ કહી શકું. આ એનું મધ્યબિંદુ છે. આ જે બળ છે F1 અને F2 આવા આપણે નામ આપી શકીએ, અથવા આને F1 કહું તો આને F2 કહીશ. આ રીતે બંને બળ દર્શાવી શકાય. હવે જોજો બરાબર, તો આપણી પાસે ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક ટાઉ બરાબર લખી શકાય એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. તો જુઓ, અહીંયા આગળ જે છે એક બળનું મૂલ્ય, આપણી પાસે બે બળ છે તો બંને સરખા જ છે, તો બળનું મૂલ્ય એટલે IB × B થશે અને બે બળ વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર ટોટલ એ છે. બે અલગ અલગ ફોર્મમાં ગણવા હોય તો ટાઉ1 ગણો ત્યારે A/2 અને ટાઉ2 ગણો ત્યારે A/2. તો ટોટલ અંતર શું થાય? A/2 + A/2 એટલે કેટલું થઈ જશે? A. મતલબ કે IBAB અને આ જે છે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એનું ક્ષેત્રફળ કહી શકાય. એટલે આપણું સૂત્ર IAB કહી શકાય. તો આ રીતે આપણને જે છે એ કેટલું ટોર્ક લાગે છે એ ટોર્ક અહીંયાથી મળી ગયું. તો જુઓ, અહીંયા આગળ મેં કેટલી વસ્તુની વાત કરી તમને સમજાઈ હશે. મેં આટલી વસ્તુ કીધી છે કે આપણે ગૂંચળું આ રીતે ગોઠવેલું છે. ચુંબકીય ક્ષેત્ર અહીંયા ચુંબકને કારણે આ દિશામાં છે. આપણે પહેલી વાત કરી કે આ જે બે તાર છે AD અને BC, આ બંને તારમાંથી જતા પ્રવાહ છે તો એનો લંબાઈનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો બે એક જ દિશામાં હોવાથી
થીટા બરાબર શું છે ત્યાં 0, એટલે કે કોઈ બળ એ અનુભવતા નથી. પણ આ બંને તાર માટે થીટા 90 છે એટલે બળ અનુભવશે, અને એ બળનું સૂત્ર આપણે જાણતા હતા, જેની અંદર આપણે કિંમત મૂકી દીધી. તો અહીંયા બંને બળ લાગે છે, ભલે સમાન મૂલ્યના છે, પણ એમની દિશા કેવી છે? એક જે છે એક પર આમ અંદર તરફ બળ લગાડે છે, બીજું એને બહાર તરફ બળ લગાડે છે. એટલે એને કારણે આ જે ગૂંચળું છે એ ગૂંચળાનું શું થાય? પરિભ્રમણ. એટલે અહીંયા આગળ જે ગૂંચળું છે આ ભ્રમણાક્ષને અનુલક્ષીને શું કરશે? પરિભ્રમણ કરશે. એટલે અહીંથી આમ અંદર ધક્કો વાગે, અહીંથી બહાર વાગે, એટલે આમ ફરે, બરાબર. એટલે મેં અહીંયા આગળ એની દિશા આમ ફરે છે એટલે એ રીતે દર્શાવી છે. ઓકે, હવે જ્યારે ટોર્ક કેટલું લાગે છે એ ગણવું હોય તો આપણી પાસે કયું સૂત્ર છે ટોર્કનું? એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. તો બળનું મૂલ્ય આપણે જાણતા હતા, બે બળ વચ્ચેનું લંબ અંતર. એટલે આ જ આકૃતિમાં મેં બળને આ રીતે દર્શાવ્યા છે, F1 F2 નામ આપીને. તો બંને વચ્ચેનું અંતર એટલે બે બળ વચ્ચેનું અંતર આટલું થાય, જેને આપણે એ વડે દર્શાવી શકીએ, અથવા તો એના મધ્યબિંદુથી દર્શાવવું હોય તો આ a/2 લખી શકાય, તો આ પણ a/2 લખી શકાય. તો એ રીતે આપણને જે છે એ ટોર્ક આટલું મળી ગયું. હવે વસ્તુ આની આ જ છે, પણ જો હું આવું થોડુંક વિચારું કે આ જે આપણું ગૂંચળું છે એ ગૂંચળું કંઈક થીટા ખૂણો બનાવતું હોય તો આ ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં આપણો ક્ષેત્રફળનો સદિશ છે. તો ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો આપણને આવું રિઝલ્ટ મળે. પણ આપણું ગૂંચળું કંઈક ખૂણે ગોઠવાયેલું હોય તો આપણી પાસે રિઝલ્ટમાં શું ફેર પડે એ આપણે સમજવું છે. અગાઉના જેવી જ વસ્તુ છે, બરાબર, પણ ખાલી હું ફરક એટલો કરી દઉં છું કે અહીંયા આગળ જે ગૂંચળું આપણે જે ગોઠવેલું હતું એને આપણે કંઈક ખૂણે ગોઠવી દઈએ. હું થોડીક ફરીથી આકૃતિ દોરી દઈશ. આપણે આવું વિચારીએ, ચલો અહીંયા આગળ જે છે આ નોર્થ પોલ છે, અહીંયા આગળ સાઉથ પોલ છે, બરાબર, અને આની વચ્ચે આપણે જે ગૂંચળું મૂક્યું છે એ ગૂંચળું કંઈક આ રીતે મૂક્યું છે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળથી I જેટલો પ્રવાહ અહીંયાથી દાખલ થાય, એ પ્રવાહ આમ જાય અને એ પ્રવાહ પછી બહાર આવશે. આ રીતે વિચારી શકાય. ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો બી નોર્થથી સાઉથ આ દિશામાં છે, પણ આનો ક્ષેત્રફળનો સદિશ હોય એ આ રીતે થાય. ક્ષેત્રફળનો સદિશ આપણે જાણીએ છીએ કે પૃષ્ઠને લંબ હોય એટલે આ દિશામાં હોય. તો એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર સાથે એ કંઈક થીટા ખૂણો બનાવે છે. તો એવા કિસ્સામાં આપણા જવાબમાં શું ફેર પડે? ફરક એ પડશે કે અહીંયા આગળ લાગતા જે બળ છે આ તો વસ્તુ એની જ થવાની છે કે એક આ તાર અને એક આ તાર છે, તો એ બંને માટે તો કોઈ ફરક પડવાનો નથી. પણ કારણ કે આમ બંને જો વિચારો તમે કે જો બળ લાગે પણ ખરું ને તો પણ આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે, એટલે એકબીજાની અસર નાબૂદ કરે. તો પરિણામી જે વધે એ માત્ર આ બે બળ જ વધવાના છે અગાઉની જેમ, અને જેના મૂલ્ય આપણે F1 અને F2ના જે મૂલ્ય છે એ ઓલરેડી ગણી દીધા છે કે કેટલા છે? IB/B જેટલા. ઓકે, હવે વાત આવે છે ટોર્કની. ટોર્ક કઈ રીતે ગણવું? તો જુઓ, હવે આ આકૃતિ પ્રમાણે અહીંયા આગળ આપણે વિચારીએ તો ચુંબકીય ક્ષેત્ર છે, આ આપણું જે ગૂંચળું છે એ જ ગૂંચળા માટે હું આમ વિચારું તો એનો ક્ષેત્રફળનો જે સદિશ છે એ આ દિશામાં છે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો છે અહીંયા આગળ? થીટા. તો હવે જે બે બળ લાગ્યા, એક અંદર તરફ અને એક બહાર તરફ, તો એના માટે આપણે ગણતરી કરીએ તો એક બળ આમ લાગે છે, બીજું જે બળ છે એ આ દિશામાં લાગે છે, અને હું F2 નામ આપું છું અને F1 નામ આપું છું. તો હવે આ રીતે ગોઠવાયેલું છે એટલે આ જે વેલ્યુ જે આપણે કહેતા હતા ને આ બાજુનું માપ એ આ રીતે થશે. એટલે કે અહીંયા હું કેન્દ્રથી વાત કરું તો આટલું અંતર a/2 થાય અને આ પણ શું થાય? a/2. જે આપણો જે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે બી એ આ દિશામાં છે અને ક્ષેત્રફળનો સદિશ છે એ આ દિશામાં છે, જે કેટલો ખૂણો બનાવે છે? અહીંયા થીટા. જો અહીંયા ખૂણો થીટા બનતો હોય તો આ ખૂણો થીટા હોય તો આ જે ખૂણો છે એ ખૂણો શું થાય? 90 - થીટા. એટલે આ a/2 છે તો એનો મારે ઘટક લખવો હોય તો તમે જાણો છો એ પ્રમાણે આ ઘટક હું આ ખૂણો લઉં તો cos 90 - થીટા લખાય, અને cos 90 - થીટા એનો અર્થ એવો થાય sin થીટા. એટલે કે આટલું જે છે એની કિંમત થશે a/2 sin થીટા. સેમ એ જ રીતે આ જે ભાગ છે તો આની પણ વેલ્યુ જે છે એ શું થવાની છે? a/2 sin થીટા. હું અહીંયા આગળ દોરીને લખું એટલે ખ્યાલ આવે, આટલું a/2 છે તો એના માટે પણ આ જે ભાગ છે એ અંતર થશે a/2 sin થીટા. તો એનો અર્થ એવો થયો કે અહીંયા કેન્દ્રથી આ બાજુ તમારે બે બળ વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે, દેટ મીન્સ આ. તો
તો એ લંબ અંતર શું થાય? અહીંયાથી a/2 sin θ અને અહીંયાથી a/2 sin θ. એટલે જો આપણે ટોર્કના સૂત્રમાં મૂકીએ તો એક બળનું મૂલ્ય એટલે IB × B હતું અને બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું થયું? a/2 sin θ પ્લસ a/2 sin θ, એટલે કે એને a sin θ લખી શકાય. આટલું પદ ખાલી સમજી લો કે a sin θ ક્યાંથી આવ્યા. હું ફરીથી કહીશ અહીંયા આગળ કે આપણું મેં આ જે ગૂંચળું હતું ફરીથી એટલે જ અહીંયા દોર્યું કે આ ક્ષેત્રફળ સદિશ જે છે આ રીતે પૃષ્ઠને લંબ દોર્યો. આ ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ બતાવેલું છે, બંને વચ્ચેનો ખૂણો આ θ છે. આપણું જે ગૂંચળું છે એને હું અહીંયા આગળ આ a/2 એટલે આ બાજુ છે એ આમ છે. ઓકે, તો અહીંયા આગળ આ ખૂણો θ છે એટલે આટલો ખૂણો 90 - θ થાય. તો આ 90 - θ હોય તો આપણે અહીંયા આગળ આ a/2 છે તો એના બે ઘટકો પરસ્પર લંબ હોય, એક a/2 cos θ અને બીજો a/2 sin θ. પણ થીટાની વેલ્યુ 90 - θ મૂકવાની ને, કારણ કે આ ખૂણો શું છે? 90 - θ. અને તમે જાણો છો એ પ્રમાણે અહીંયા આગળ આ બાજુ જે છે જેની સાથે ખૂણો બને એ ઘટક cos લખો તો આનું નામ થાય a/2 cos 90 - θ, એટલે કે a/2 sin θ. એક્ઝેક્ટલી એ જ રીતે આ બાજુ પણ એ જ વેલ્યુ થશે. તો આ રીતે આપણને ટોર્ક મળી ગયું, જેની અંદર હું a × b એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને જો આપણે ક્ષેત્રફળ તરીકે વ્યાખ્યાયિત કરીએ તો આપણી પાસે ટોર્કનું સૂત્ર થયું, બહુ જ યાદ રાખજો ધ્યાનથી, IAB sin θ. આ એક જ આંટો હતો એટલા માટે. જો આંટાની સંખ્યા n હોય તો આ જ સૂત્રને આપણે n આંટાવાળા ગૂંચળા માટે લખી શકીએ NIAB sin θ. તો n આંટાવાળું ગૂંચળું હોય અને એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમની જે ટોર્ક જે લાગશે એ કેટલું લાગશે? τ = NIAB sin θ. ઓકે, આવું આપણી પાસે સૂત્ર મળી ગયું. તો હવે આ સૂત્ર પરથી થોડુંક વિચાર કરો, AB sin θ. આની અંદરથી તમે એક વસ્તુ સમજી લેજો કે જો મારે sin θ ન લખવું હોય તો બે સદિશ વચ્ચે હું એને ક્રોસ ગુણાકાર તરીકે દર્શાવી શકું છું. એક સદિશ શું લખાશે? A અને બીજો સદિશ થશે B. એટલે કે આપણે τ = લખી શકીએ NIA ક્રોસ B લખી શકાય, જ્યાં I × A જે પદ છે એને m વડે દર્શાવવામાં આવે છે અને m જે લખી છે એને ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હોય એવી રીતે અહીંયા આગળ આ જે ગૂંચળું છે એને ચુંબકીય મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં I પ્રવાહ છે અને A છે એનું શું દર્શાવે છે? ક્ષેત્રફળ. આ ધ્યાનમાં રાખજો, ખાસ સૂત્ર. તો અહીંયા આગળથી આપણે એ જ અહીંયાથી જોઈ શકીએ છીએ કે જે સદિશ Aની દિશા છે એ જ Mની દિશા છે હશે એમ કહી શકાય. એટલે તમે અહીંયા આગળ સદિશ Aની દિશા જે છે ક્ષેત્રફળ સદિશની દિશા તમે જાણો છો, પૃષ્ઠને આપણે કઈ રીતે લેતા હોય છે? લંબ રૂપે. તો હું એનો ઉપયોગ કરું તો τ = n ન લખું હાલ તો આપણે આવું પણ લખી શકીએ M × B. તમને યાદ છે કે જ્યારે આપણે ડાયપોલ માટે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો લાગતા ટોર્કનું સૂત્ર શું સાબિત કર્યું હતું? P × E. તો એને જે છે એ સમતુલ્ય એવું જ કંઈક સૂત્ર આપણને મળ્યું છે એવું આપણે અહીંયા આગળ કહી શકીએ. તો ખાસ આ વસ્તુ એક મારે તમને કહેવાની હતી. તો અને ટોર્કની દિશા શોધવી હોય તો M × B છે, એટલે તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમનો ઉપયોગ કરી શકો અને એની મદદથી એની દિશા છે એ નક્કી કરી શકો છો. તો આપણો ખાસ આ પોઈન્ટ હતો કે પ્રવાહાધારિત ગૂંચળું હોય તો એ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર આ રીતે નક્કી કરી શકાય. અને તમે ખાસ અહીંયા આગળ જોઈ શકો છો કે θ પર એ ડિપેન્ડ કરશે. જો આપણે એમ કહીએ કે દાખલા તરીકે હું એવું કરું કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, થોડુંક સમજી લેજો. હું ગૂંચળું આ રીતે મૂકું છું, આ રીતે ગૂંચળું મૂકો તો એનો ક્ષેત્રફળનો સદિશ પૃષ્ઠને લંબ આમ થાય તો θ = 90 થાય અને sin 90 ની વેલ્યુ શું થઈ ગઈ? 1. તો લાગતું જે ટોર્ક છે એ કેટલું થશે? NIAB જેટલું થશે. જો હું આ જે ગૂંચળું છે એ ગૂંચળું જે ગોઠવેલું છે એને આમ ગોઠવું તો એનો અર્થ એવો થાય કે આપણે ચુંબકીય ક્ષેત્રને લંબ ગૂંચળું મૂક્યું છે તો એનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં થાય. તો ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થશે. બંને એક જ દિશામાં થાય તો θ બરાબર કેવા થઈ જાય? 0. અને θ બરાબર 0 છે એનો મતલબ કે લાગતું ટોર્ક કેવું છે? 0. તો તમારું જે આ ગૂંચળું છે એ પોતે સ્થાયી સંતુલનની અંદર રહી શકે. ઊંધું હોય કે દાખલા તરીકે આમ ગોઠવાતું હોય તો એનો અર્થ એવો થાય કે એ એની અસ્થાયી સ્થિતિ કહેવાય. θ = π.
અને sin પાઈ પાછા 0. પણ એ જે સ્થિતિ છે એને આપણે અસ્થાયી સ્થિતિ કહી શકીએ, કારણ કે ગૂંચળાને પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે પાછું પુનઃસ્થાપક બળ લાગતું હોય. તો આ રીતે જે છે એ આપણે એનું સૂત્ર ખાસ ધ્યાનમાં રાખી શકીએ. તમે m બરાબર ચુંબકીય મોમેન્ટ બરાબર યાદ રાખજો. કયું સૂત્ર કીધું આપણે? I × A. હવે થોડુંક આના રિલેટેડ જે છે આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ છે એની આપણે વાત કરીશું. જુઓ, આપણું ઉદાહરણ નંબર 4.11. થોડુંક ધ્યાનથી સમજજો ક્વેશ્ચન. પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. તમને આ બધી વેલ્યુ આપી છે. આંટાની સંખ્યા એટલે હું એને કેપિટલ N લખી દઈશ, જે મને આપે છે 100. એની જે ત્રિજ્યા છે એ છે 10 સેન્ટીમીટર, હે ને, મતલબ 0.1 મીટર લખી દઉં. પછી મને શું આપે છે બીજું? પ્રવાહ I 3.2 એમ્પિયર. પહેલું શોધવાનું કહે છે કે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું. ગૂંચળું એટલે રિંગ થઈ, તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર તમે જાણો છો, μ0I/2r. ઓકે, પણ n આંટાવાળું છે એટલે ગુણ્યા n આવશે. તો લખી દઈએ કે ગૂંચળાના કેન્દ્ર પર 1 બાય 1 લખતા જઈએ. ચુંબકીય ક્ષેત્ર શું મળે? તો μ0 ni/ શું સૂત્ર છે? 2r. μ0 એટલે 4 પાઈ, પાઈ એટલે 3.14 લખી દઉં છું, × 10⁻⁷. આંટા છે 100, પ્રવાહ છે 3.2 અને ત્રિજ્યા છે 0.1. ગણતરી કરો, તમને જે ચુંબકીય ક્ષેત્ર છે એ શેમાં મળી જશે? ટેસ્લા. ઓકે, અહીંયા આગળ હાલ હું ટેક્સ્ટબુકમાંથી જ લખી દઉં છું, જેનો આન્સર છે 2 × 10⁻³ ટેસ્લા. 2 × 10⁻³ ટેસ્લા. અને દિશા શોધવા માટે આપણી પાસે જમણા હાથનો જે અંગૂઠાનો નિયમ છે એનો ઉપયોગ કરી શકો. આંગળીઓ છે એ જે ગૂંચળું હોય એમાંથી વહેતા પ્રવાહની દિશામાં વાળો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર આપશે. હવે ક્વેશ્ચન બીની અંદર કહે છે કે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે. તમને ચુંબકીય મોમેન્ટ પણ શોધવાની કીધી છે. તો હમણાં જ થોડીક વાર પહેલાં જ વાત કરી કે ચુંબકીય મોમેન્ટ m બરાબર I × A. તો તમારી પાસે પ્રવાહ છે અને ક્ષેત્રફળ તો શોધી જ શકાય, πr² ગૂંચળાનું ક્ષેત્રફળ એટલે. તો n આંટા છે એટલે ગુણ્યા n કરી દઈશું તો મને શું મળી જશે? એની ચુંબકીય મોમેન્ટ. તો હું એ પણ લખી જ લઉં છું કે ક્વેશ્ચન બી મને કીધું છે કે ગૂંચળાની શું શોધો? ચુંબકીય મોમેન્ટ, એટલે m શોધવી છે. તો ચુંબકીય મોમેન્ટ આપણે મૂલ્ય શોધીએ તો m બરાબર n આંટા છે એટલે NIA લખી શકાય. અહીંયા આગળ આંટાની સંખ્યા કેટલી લઈશ? 100. પહેલાં હું લખી દઉં ઓરિજિનલ સૂત્ર. એ એટલે ક્ષેત્રફળ મતલબ πr². ચલો, આંટા છે 100, પ્રવાહ છે 3.2, પાઈ એટલે 3.14, r જે છે એ rની વેલ્યુ છે 0.1. ઓકે, ચલો ગણી લો તમે. તમારો જવાબ શું આવે છે? 10 એમ્પિયર મીટર સ્ક્વેર. જાણો છો એકમ કઈ રીતે આવ્યો? પ્રવાહ એમ્પિયરમાં હોય, ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં હોય માટે. નેક્સ્ટ શું કહે છે સમજો. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. જુઓ, ગૂંચળાની અક્ષ છે એ ક્ષેત્રની દિશામાં છે એવું કીધું છે. પછી ક્વેશ્ચન સીમાં પૂછે છે એટલે કે ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે. એટલે તમને બંને સ્થિતિની અંદર ટોર્ક શોધવાના કીધા છે, પ્રારંભિક પણ અને અંતિમ પણ. જુઓ, શરૂઆતમાં તમને કઈ રીતે કીધું છે ફરીથી આપણે વાંચી લઈએ કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે તેના વ્યાસ સાથે એક રેખસ્થ રહે એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ક્ષેત્રમાં એવી રીતે પ્રવર્તે છે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એટલે કે એક રેખસ્થ હોય. સમજો, તમને શું કહેવા માંગે છે? સપોઝ ચુંબકીય ક્ષેત્ર બી આ રીતે છે, તો એમ કહે છે કે ગૂંચળાની જે અક્ષ છે એ અક્ષ આની સાથે એક રેખસ્થ થાય. એનો અર્થ એવો થાય કે આપણું જે ગૂંચળું છે એ ગૂંચળું કઈ રીતે ગોઠવાશે? આમ ગોઠવાશે તો એની સાથે એક રેખસ્થ થશે.
તો એનો અર્થ એવો થાય કે આપણો ક્ષેત્રફળનો સદિશ પણ આ જ દિશામાં હશે, તો થીટા બરાબર શું થશે? 0. અને પછી એની સાથે 90 ખૂણે ગોઠવાય એટલે ગૂંચળું આમ ગોઠવાઈ જાય, આમ ગોઠવાય એટલે બીજી સ્થિતિમાં થીટા શું છે? 90. અને બંને સ્થિતિમાં તમને ટોર્ક શોધવાના કીધા છે. તો આપણે જાણીએ છીએ કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? m ક્રોસ b અથવા mb સાઇન થીટા. તો શરૂઆતમાં થીટા બરાબર શું છે? 0. માટે ટાઉ ઇનિશિયલ નામ આપું તો ટાઉ ઇનિશિયલ શું થઈ જશે? 0 થશે, કારણ કે સાઇન 0ની વેલ્યુ 0 છે. અને પછી અંતમાં થીટા કેવો થઈ જાય છે? 90. એટલે ટાઉ ફાઇનલ બરાબર mb અને સાઇન થીટા, સાઇન 90 લખી દઉં છું અહીંયા આગળ, સાઇન 91 છે, એમની વેલ્યુ 10 છે, ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા કીધું હતું, એનો અર્થ આપણો જવાબ શું આવશે? 20. હે ને? અને જે ટોર્ક છે તો ટોર્કનો એકમ શું થશે? જુઓ અહીંયા આગળ m ઇન્ટુ બી એટલે એમ્પિયર મીટર સ્ક્વેર ઇન્ટુ ટેસ્લા એટલે ટેસ્લા મીટર એમ્પિયર સ્ક્વેર, આવું લખી શકાય. તો આટલું આપણને ટોર્ક અહીંયા આગળ મળી ગયું. અથવા તો બીજો એકમ આપણે ન્યૂટન ઇન્ટુ મીટર લખીએ છીએ, કારણ કે ટોર્ક એટલે બળ ગુણ્યા બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર r ક્રોસ f યાદ કરો. એટલે rનો એકમ મીટર અને fનો ન્યૂટન. એટલે આ લખો તો પણ સાચો છે, અથવા તો ન્યૂટન મીટર પણ લખી શકાય. હવે શું કહે છે જોજો, જ્યારે ગૂંચળું 90° કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ પ્રાપ્ત કરી શકે. કેટલી? અને એની જડત્વની ચાક માત્રા છે એ 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર આપણને આપી છે. તો જુઓ હવે આ શું કહે છે ને એ બહુ ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન નંબર ડી. તો પહેલું તો આપણે સમજીએ કે 90° પહોંચે છે ત્યારે એની કોણીય ઝડપ શોધવાની કીધી છે. 11th ચેપ્ટર નંબર 7 તમે ચાક ગતિ ઓલરેડી ભણી ગયા છો, જેની અંદર આ બધી વસ્તુ આવે છે. તો હું અહીંયા આગળ ન્યૂટનનો ગતિનો બીજો નિયમનો ઉપયોગ કરું તો બીજા નિયમ મુજબ તમને યાદ છે આપણે શું સૂત્ર લખતા હતા? ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ટાઉ એટલે તમે જાણો છો શું સૂત્ર છે? mb સાઇન થીટા, અને આલ્ફા છે એ આપણે જાણીએ છીએ એને લખી શકાય d ઓમેગા બાય dt. હવે જુઓ સાદુરૂપ આપવા માટે હું એક કામ કરું છું, અહીંયા આગળ મારે અહીંયા d ઓમેગા બાય dt છે, તો એક કામ કરીએ આને d થીટા વડે ગુણી અને ભાગી દઈએ, બરાબર. તો અહીંયા આગળથી આ બંનેની જગ્યાની બદલા બદલી કરો, કારણ કે આપણે શોધવો છે શું? અહીંયા આગળ ઓમેગા શોધવો છે. તો અહીંયા આગળ આ બંનેની જગ્યાની આપણે અદલા બદલી કરી દઈએ તો નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણું? mb સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા બાય ડી થીટા, ડી ઓમેગા બાય શું થઈ જશે? ડી થીટા એમના એમ. અને જે ડી થીટા બાય ડીટી છે તમે ઓળખો છો, ડી થીટા બાય ડીટીને આપણે શું લખતા હતા? ઓમેગા, હે ને? તો અહીંયા આગળ આપણે એને ઓમેગાથી દર્શાવીએ તો લખી શકાય mb સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બાય ડી થીટા. ડી થીટા વાળું પદ અહીં લઈ આવશું અને સંકલન કરીશું જેથી આપણને ઓમેગા મળી શકે. તો જુઓ અહીંયા આગળ સાદુરૂપ શું થશે? તો ડી થીટા અહીંયા આવશે એટલે આઈ ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mb સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આપણે અહીંયા આગળ સંકલન કરીએ તો આઈ જે છે જડત્વની ચાક માત્રા અચળ છે. યાદ રાખજો આઈ પ્રવાહ નથી હો, આઈ શું છે? જડત્વની ચાક માત્રા છે. એ ચેપ્ટરની અંદર આપણે આ વસ્તુ ભણ્યા હતા. અને ઓમેગા ડી ઓમેગા, ઓમેગા જે છે એ ક્યાંથી ક્યાં સુધી? પહેલાં 0 હોય ત્યાંથી જે ફાઇનલ આવશે એ આપણે શોધવી છે ત્યાં સુધી, બરાબર. અહીંયા શું થશે? mb સાઇન થીટા છે તો થીટાનું અહીંયા આગળ આપણે સંકલન કરીશું. લિમિટ ક્યાંથી આવશે? 0 થી π/2, કારણ કે આપણે ક્યાંથી ક્યાં સુધી એને પરિભ્રમણ કરાવ્યું હતું? 0 થી π/2 સુધી માટે. તો હવે જુઓ સંકલન કરો તો ઓમેગાનું સંકલન શું થઈ જશે? ઓમેગા સ્ક્વેર બાય 2 થઈ જશે. અને અહીંયા આગળ એમ સાઇન થીટા છે એનું સંકલન શું થાય? જાણો છો? માઇનસ કોસ થીટા. સાદુરૂપ આપતા જઈએ આપણે તો આઈ ઇન્ટુ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી છે એટલે સેકન્ડ સ્ટેપ તો 0 જ થવાનું છે. એટલે આઈ ઓમેગા સ્ક્વેર એફ બાય 2 આવશે. આ બાજુ શું થશે? mb ઇન્ટુ માઇનસ કોસ π/2 માઇનસ માઇનસ પ્લસ કોસ 0. ઓકે, હવે કિંમત આપણે મૂકીએ. કોસ π/2ની વેલ્યુ તમે જાણો છો, કોસ π/2 0 છે એટલે આ પદ 0 થઈ ગયું અને કોસ 0ની વેલ્યુ છે 1, એટલે કે જમણી બાજુ આપણી પાસે માત્ર પદ વધશે mb. હવે હું આમાંથી ઓમેગા એફને સૂત્રનો કરતા કરું તો અંડરરૂટ શું થઈ જશે? 2mb/i. હવે વેલ્યુ જુઓ, m જે છે એમની વેલ્યુ આપણે ગણેલી છે 10,
ચુંબકીય ક્ષેત્ર આપણને 2 ટેસ્લા આપ્યું હતું અને I 0.1 આપ્યો હતો. ગણતરી કરો તો તમારો જવાબ શું આવશે? 20 રેડિયન પર સેકન્ડ, હે ને? તો આ રીતે આપણે ગણી શકીએ. તો મેઇન વસ્તુ આ પોઈન્ટની અંદર હતી કે આપણે બીજા નિયમ પ્રમાણે ઉપયોગ કર્યો, ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, અને જેની અંદર મતલબ કે આલ્ફા બરાબર શું છે? ડી ઓમેગા બાય ડીટી. આપણે ઓમેગા જેટલા પણ હોય ગણતરીમાં લેવા પડે તો આને ડી થીટા વડે ગુણી અને ભાગી દીધા, જેથી આપણને આ સંબંધ મળી શક્યો. તો આ રીતે આપણે આપણું ઉદાહરણ જે છે એ 4.11 ગણી શકીએ. હવે નેક્સ્ટ વાત કરશું 4.12. તમે આખું જ દેખાતું હોય એને લખી લેજો. જુઓ, પછીનું ઉદાહરણ છે એની અંદર થોડીક માહિતીવાળી વાત કરી છે. એમાં પહેલું એમ કહે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એક ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એક સમતલ પર તમે મૂકી દીધું અને એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરવા લાગે શિરોલંબ અક્ષને અનુલક્ષીને. હવે થોડોક વિચાર કરો કે તમે જે છે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર? તમે ગૂંચળું પણ આમ જ ગોઠવ્યું છે, તો એનો ક્ષેત્રફળનો જે સદિશ છે એ કઈ દિશામાં થશે? અહીંયા આગળ તમારે કરવું છે શું? એને શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવું છે. તો જુઓ, ટોર્કનું સૂત્ર શું? ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા લખું, અથવા IAB સાઇન થીટા થાય. તો A અને B એટલે A એટલે ક્ષેત્રફળ સદિશ, B એટલે ચુંબકીય ક્ષેત્ર. તો બંને વચ્ચેનો ખૂણો તમારે અહીંયા આગળ લેવાનો છે. તો એ ખૂણો તમે સમજી શકો છો કે 0 થશે. કારણ જુઓ, તમને શું કીધું છે અહીંયા આગળ કે તમારે એને સમક્ષિતિજ સમતલ પર ગોઠવેલું છે અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવું ઉત્પન્ન કરી શકાય જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે. હવે જુઓ, શિરોલંબ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરાવવું હોય તો ક્ષેત્રફળનો સદિશ છે એ શિરોલંબ અક્ષની દિશામાં જ હોવો જોઈએ, બરાબર? તો જ આ વસ્તુ શક્ય બનશે. પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એને આપણે કઈ રીતે ગોઠવેલું છે? તો સમક્ષિતિજ સમતલ પર ગોઠવેલું છે, એટલે ક્યારેય આ વસ્તુ શક્ય બનશે નહીં, કારણ કે થીટા બરાબર 0 થાય અને સાઇન 0 0 એટલે ટોર્ક લાગે નહીં. ટોર્ક લાગે જ નહીં તો પરિભ્રમણ થાય એવું શક્ય નથી. સેકન્ડ ક્વેશ્ચન એમ કે છે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર એટલે કે બાહ્ય ક્ષેત્ર અને ગૂંચળા વડે ઉદ્ભવેલું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. જુઓ, તમને જે છે એમ કે છે ગૂંચળું કેવી રીતે ગોઠવવાનું છે? આપણે સ્થિર સંતુલનમાં. આપણે અગાઉ પણ વાત કરી ગયા કે ગૂંચળું છે એ સ્થિર સંતુલનની અંદર ક્યારે રહી શકે? કે જ્યારે આપણે જાણીએ છીએ કે બંને જે હોય એ એક જ દિશાની અંદર આવે, હે ને? ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા હોવા જોઈએ? એક જ દિશામાં હોવા જોઈએ. તો કોઈ ટોર્ક લાગે નહીં, થીટા બરાબર 0 થઈ જાય અને કોઈ ટોર્ક લાગે નહીં. ટોર્ક નથી લાગતું તો એ પોતે કેવું રહેશે? સ્થાયી સંતુલનની અંદર રહી શકે. ઓકે, તો એની અંદર જે છે એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ગૂંચળું તમે મૂક્યું છે ચુંબકીય ક્ષેત્રમાં, તો એ જે બાહ્ય જે ચુંબકીય ક્ષેત્ર હોય એની દિશામાં હશે, એટલે ટોટલ જે છે એ બંનેનો શું કરવો પડે? સરવાળો. એટલું કુલ ચુંબકીય ક્ષેત્ર મળે. નેક્સ્ટ કે છે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે, તો તાર નરમ હોય તો શા માટે વર્તુળ આકાર ધારણ કરે? જુઓ, તમને શું કહે છે? અનિયમિત આકારનું ગૂંચળું છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં છે. હંમેશા સમજજો કે વર્તુળ જે છે ને એ વર્તુળનું ક્ષેત્રફળ સૌથી મહત્તમ છે અને વર્તુળનું ક્ષેત્રફળ સૌથી મહત્તમ છે એટલે જેટલું આ પદ મોટું થાય, આ જે છે ને આ પદ જેટલું મોટું થાય અને ગૂંચળું છે એ ક્ષેત્ર સાથે 90 ખૂણો બનાવે તો ટોર્ક તમને કેવું મળી શકે? મેક્સિમમ મળી શકે. એટલે ટોર્ક મેક્સિમમ થવા માટે એક તો ક્ષેત્રફળ મેક્સિમમ થવું જોઈએ, થીટા 90 હોવું જોઈએ, હે ને? તો એ વસ્તુ શક્ય બને. અને કોનું ક્ષેત્રફળ મહત્તમ છે? તો વર્તુળાકારનું માટે. તો જુઓ, આજે આપણે આટલી વાત કરી છે. ખાસ દાખલાની પણ પ્રેક્ટિસ કરી લેજો અને આખી બાબત જે છે એ આખી રિવાઇઝ કરી લેજો.